ગુડ મોર્નિંગ, જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો. અને હવે અહીંયાથી નીકળીએ છીએ રામેશ્વરમથી જઈએ છીએ બેંગ્લોર તરફ. તો વાત કરું રૂમની, તો હોટલનો રૂમ બતાવી દઉં તમને. આ રીતના નોર્મલ રૂમ હતો. આયરી આપણું જીપ રેડી તૈયાર. આપણું લગેજ પણ જાય છે. તો આપણે આવી ગયા છીએ બેંગ્લોરના એકદમ મસ્ત શ્રી કૃષ્ણ ભગવાનના દ્વારે, ઇસ્કોન ટેમ્પલે. તો હમણાં જઈએ છે. આ સાઈડ પાર્કિંગ છે અને એક ફ્રેન્ડની અહીંયા મેમ્બરશિપ છે, તો ડાયરેક્ટ ઉપર જ ગાડી આવી ગઈ છે, જેમ તમને બતાવ્યું એમ. હવે અંદર જઈએ અહીંયાથી દર્શન કરવા ડાયરેક્ટ. બાકી બહુ બધું ચાલવાનું છે. ઇસ્કોન ટેમ્પલ બેંગ્લોર. આ રહ્યું, જોઈ શકો છો મંદિરનું એન્ટ્રન્સ અહીંયાથી છે. અને અહીંયા પ્રસાદ આપે છે, બધા પ્રસાદ ગ્રહણ કરે છે દર્શન કરીને આવ્યા પછી. पूरा 4 जाम सूरत से द्वारका, द्वारका से निकले हरिद्वार, ऋषिकेश, बद्रीनाथ, जगन्नाथपुरी, अयोध्या. બેંગ્લોરની એકદમ મસ્ત સ્ટ્રીટ, ચર્ચ સ્ટ્રીટમાં રાતના 1:45 વાગે ગો કાર્ટિંગ કરવા બેંગ્લોરમાં. આપણી જૂની બેંગ્લોર, અહીંયા જે ભણેલો હતો હું, સ્ટડી કરેલું હતું, એ જગ્યા આવી ગયા છે બેંગ્લોર મૈસૂર રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુલ, જેમાં 11th-12th અહીંયા મેં કરેલું હતું, જેને PUC કહેવાય છે, કોલેજ ગણાય છે 11th-12th. આખું કેમ્પસ ચેન્જ થઈ ગયું છે. અહીંયા કંઈ હતું નહીં, અહીંયા બી ગ્રાઉન્ડ હતું નહીં. હું 2018 ને 16-17 અહીંયા ભણતો હતો, 16-17 અલગ લેવલ ઉપર. આ જગ્યાએ અમે જમતા બેઠા બેઠા, અને આ સ્પોટ ઉપર બેસીને જમતા આજથી 6-7 વર્ષ પહેલાં. આ રીતના આખો મેસ છે. બીજો સ્પોટ છે, એક આ વાળો સ્પોટ છે. એ કોઈ સ્પેશિયલ કન્ડિશન ટાઈમે આ સ્પોટ ઉપર બેસવાનું. અમુક વાર આ ટાઈમે બેસતા, પણ એ કહી નહીં શકું કે ક્યારે બેસતા. એટલે અહીંયાથી હેન્ડ વોશ કરી અને પછી આગળ વધતા. અને આ હતી અમારી આખી હોસ્ટેલ. સો કેવું લાગે છે આટલા કેટલા વર્ષ પછી પાછો? 7-8 વર્ષ પછી આખું બદલાઈ ગયું છે કેમ્પસ, આખું બદલાઈ ગયું છે. આમ અત્યારે તમે પ્રિટેન્ડ કરતા હશો ને કે અમે મારા ફ્રેન્ડ્સ જોડે અહીંયા આવી રીતના મસ્તી કરતા, અહીંયા જતા. અરે બહુ જ બધું યાદ આવતું હશે ને બધી જગ્યાએ? અરે બહુ જ. हाँ कहाँ गया सर? कितने स्वामी सर? कितने स्वामी सर? कितने स्वामी सर? ये इतना बड़ा डायनासोर हमारे पास है. पुराना वाला. He is Divyang Kandoria. Jai Swami. Jai Swami. One of your ex-students, ex-brothers. अरे कितने स्वामी सर कहाँ गए?
ये इधर ये लोग भी प्रेजेंटेशन कर रहे थे। इधर 6-7 साल पहले। फिर दिव्यांग करते थे, इसमें ड्रामा भी किया था, शूटिंग ड्रामा शूटिंग। इधर इतना बड़ा प्राणी आया, दिव्यांग नहीं हमारी दिव्यांग कैसे हो? बस बढ़िया। मैं ढूंढने आया था उधर पर, लेकिन लगा लंच में हो। आगे भी बीच में फोन आया, स्वामी जी उधर ही बोला दिव्यांग। આ અમારું હોસ્ટેલ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આજથી 6 વર્ષ પહેલાંનું હોસ્ટેલ. આ હતી હોસ્ટેલ ઓફિસ. અહીંયા હતું મેડિકલ, કંઈ પણ થાય તો મેડિકલમાં લઈ જતા હતા. આ રીતના આખું હોસ્ટેલ હતું. સાંજના પ્લે ટાઈમમાં અહીંયા રમતા હતા અમે. આ અમારો સ્ટડી રૂમ, અહીંયા બેસીને સ્ટડી કરતા રાતે. આ રીતના વોશરૂમ હતા ઓપન, અને આ રીતના હતા અમારા બેડ, કબોર્ડ. સેમ એઝ ઇટ ઇઝ સેમ જ છે, જૂની પુરાની યાદે. તમારો બેટ કયો હતો? અને સ્કૂલ જોઈ શકો છો, અત્યારે ચાલુ છે ક્લાસીસ. આ રીતના સ્કૂલ છે આખી બિલ્ડિંગ, અને 11th-12th PU ક્લાસ. તો ગાઈઝ બેંગ્લોરવાળા વ્લોગ માટે આટલું જ. મારી હોસ્ટેલ જોઈ, બહુ મસ્ત હોસ્ટેલ છે. સ્વામિનારાયણ ગુરુકુલ 11th-12th ત્યાં PU કોલેજ ગણાય છે લોકલ, ત્યાંનું સ્ટેટ બોર્ડમાં. તો કોઈને કરવું હોય તો હું કોન્ટેક્ટ ડિટેલ્સ નાખી દઈશ. અને બહુ મસ્ત જગ્યા છે એકદમ. અને બેંગ્લોરમાં વેધર અને સ્ટડીઝ એક નંબર. એટલે કોઈને પણ કરવું હોય તો હું ડિટેલ્સ નાખી દઈશ બધી નીચે. અને બેંગ્લોરવાળા વ્લોગ માટે આટલું જ. જય અંબે, જય દ્વારકાધીશ. મળીએ નવા વ્લોગ અને નવા ગુજરાતી સફરનામા તરફ.